નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિરંજન શર્મા. કાલ્પનિક દુનિયામાં સપનાઓનું ચિત્રકરણ કરીને જે પ્રેક્ષક સુધી પહોંચાડવામાં આવે છે એ જ્ઞાતિ, એ પ્રજાતિમાંથી હું આવું છું. એટલે કે ગુજરાતી ફિલ્મ જગતમાં ફિલ્મ મેકર અને ફિલ્મ દિગ્દર્શક, એડ ફિલ્મ મેકર તરીકે હું કામ કરું છું. આજે આપ સૌ કલાપ્રેમી કલાકારોને અને પ્રેક્ષક મિત્રોને આ સિને સરિતા ચેનલના માધ્યમથી સ્વાગત કરું છું. અને સૌપ્રથમ તો હું અભિનંદન પાઠવીશ શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલનું કે જેઓએ આ ચેનલના માધ્યમથી ગુજરાતી ફિલ્મ જગતના સાંભળ્યા ન સાંભળ્યા પ્રસંગો તેમજ તેનો ઇતિહાસ આપણી આજની નવી જનરેશનના કલાકારો કસબીઓ સુધી પહોંચાડવાનો જે ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે તે માટે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું આપને મારી 30 વર્ષની જર્ની વિશે નાનકડી વાત કરવા આવ્યો છું. મિત્રો, લગભગ 30 વર્ષની જર્નીમાં બહુ જ ઓછી ફિલ્મો મેં બનાવી છે. એટલે કે 10-12 જેટલી ગુજરાતી ફિલ્મો બનાવી છે અને 2 જેટલી હિન્દી ફિલ્મો કરી છે. પરંતુ મેં મારી જર્નીમાં લગભગ 5000 જેટલી એડ ફિલ્મો કરી છે અને શોર્ટ ફિલ્મો ઘણી બધી કરી છે. શરૂઆતમાં હું જર્નીની વાત કરું તો બાળપણથી જ મને કેમેરા સાથે લગાવ, એટલે મારી નજર હંમેશા કેમેરા સામે જ રહેતી. શિક્ષણ પૂરું થયું ત્યારબાદ 1991થી મેં આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. હું જ્યારે ITI કરતો ત્યાં સ્ટેજ ઉપર નાના મોટા કાર્યક્રમો કરીને હું બધાને હાસ્ય મનોરંજન પીરસતો. એટલે કે હું મિમિક્રી આર્ટિસ્ટ તરીકે પહેલાં શરૂઆતમાં મારી કારકિર્દીની શરૂઆત થઈ. ફિલ્મી એક્ટરોના અવાજ નીકાળવા, જોક્સ કહેવા, આ બધું જોઈને મારા કોલેજના એક ઇન્સ્ટ્રક્ટર દેવાંગભાઈએ મને અમદાવાદ દૂરદર્શનની મુલાકાત કરાવી. અને ત્યાં 1991માં તમને કદાચ ખ્યાલ હશે, જૂના માણસો જે હશે એમને સબરંગ નામનો એક કાર્યક્રમ શરૂ થવાનો હતો અને આવતો હતો એ વખતે. તો એમાં મારી મુલાકાત કરાવી અને એમાં મેં પાર્ટિસિપેટ કર્યું અને સરસ મજાનો એક પાત્ર અભિનય કરીને સમગ્ર ગુજરાતના પ્રેક્ષકો દ્વારા મને ખૂબ પ્રશંસા મળી. અને પહેલા નંબરની ટ્રોફી લઈને હું જ્યારે આવ્યો ત્યારે મને અંદરથી એમ થયું કે ખરેખર આ દુનિયા ખૂબ જ સુંદર છે અને આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. એટલે મેં 5 વર્ષની જર્ની લગભગ 95 સુધી મેં એઝ એ એક્ટર તરીકે ખૂબ સ્ટ્રગલ કર્યું. અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ જઈને મેં નાના મોટા રોલ કર્યા, સિરિયલોમાં કામ કર્યું. રામાનંદ સાગરની સિરિયલ અલીફ લૈલાનામાં પણ મેં નાનકડો એક રોલ કર્યો છે, 1-2 એપિસોડમાં, જ્યાં મને ભીમ વાકાણી સાહેબ લઈ ગયા હતા. અને ભીમભાઈની સિરિયલમાં પણ મેં રોલ કર્યા છે. એમના શેરી નાટકોમાં પણ મેં કામ કર્યું છે. ત્યારબાદ હિંમતનગરથી અમદાવાદ મુકામે અપડાઉન કરવું એ થોડુંક મારા માટે ખૂબ જ અઘરું થઈ પડતું હતું, કારણ કે ખર્ચો પણ ખૂબ થતો અને આવવા જવાના ભાડા, ત્યાં રહેવાનું, ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા. છતાં પણ મેં હિંમત ન હારી અને કામ કરતાં કરતાં મારો આમ વ્યવસાય, મારા બંને મોટા ભાઈઓનો પેઇન્ટિંગનો વ્યવસાય એ મારા ફાધરના વારસામાં મળ્યો છે. એટલે પેઇન્ટિંગ પણ હું શીખી ગયો. એટલે વોલ પેઇન્ટિંગ, શટર પેઇન્ટિંગ, દિવાલ પેઇન્ટિંગ કરીને હું 2 પૈસા કમાઉં અને એ પૈસા લઈને હું અમદાવાદ સ્ટ્રગલ કરવા માટે જતો. એ સમય દરમિયાન મેં સ્ટેજ પ્રોગ્રામ ઘણા કર્યા એઝ અ મિમિક્રી આર્ટિસ્ટ, સિંગિંગ પણ કરતો અને એનાઉન્સમેન્ટ સ્ટેજ ઉપર એન્કરિંગ પણ ખૂબ કર્યું. મેં અમદાવાદના જાણીતા સારા એવા મ્યુઝિક ડાયરેક્ટરો સાથે મેં સ્ટેજ શો કર્યા, જેમ કે બપ્પી સરકાર, જયકર ભોજક, જતીન અમિત, બાબરા એન્ડ પાર્ટી. આ બધી કંપનીઓમાં મેં ઘણા શોઝ કર્યા. લગભગ મારી એ વખતે ઉંમર હશે 20-21 વર્ષ. ત્યારબાદ મને રિયલાઇઝ થયું કે એઝ એન એક્ટર બનવામાં ખૂબ જ પરિશ્રમ છે, છતાં પણ કોશિશ બહુ કરી. તે સમયમાં કેસેટનો જમાનો, આપણે કહીએ કે કેસેટો ખૂબ ચાલતી અને એ સમયમાં પણ મિમિક્રીના શોઝ હું કરતો અને મારી ઓડિયો કેસેટ માર્કેટમાં વેચાતી. અમદાવાદની જાણીતી કંપની જય સાઉન્ડ, જેના બાલભાઈ છે, પ્લસ ટીરેક્સ કંપની જેના રાજભાઈ છે, એમને મારી 3 કેસેટો માર્કેટમાં મૂકી હતી. પરંતુ અંદરનો કલાકાર એવું કહેતો હતો કે તું સર્જાયો છે ભલે કલાકાર બનવા માટે, પણ
સફળતા મળી નથી રહી, એટલે તારે ટ્રેક ચેન્જ કરવું પડશે. એટલે મેં ટ્રેક સામાન્ય ચેન્જ કરીને ફિલ્મ મેકિંગ ક્ષેત્રમાં મેં થોડી મહેનત કરી. એટલે લગભગ એક જમાનામાં જ્યાં દૂરદર્શનમાં હાઈ બેન્ડ લો બેન્ડના મશીનો યુઝ થતા હતા, એ જ મશીનો મેં વસાવેલા. લગભગ 3 વર્ષ સુધી મશીન ઉપર એડિટ કરેલું હું પોતે, નોન લિનિયર એડિટિંગ સેટઅપ સાથે. શરૂઆતમાં કમર્શિયલ નાની નાની એડ ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું અને એ વ્યવસાયમાં મને ફાવટ આવી. એટલે આજ સુધી લગભગ મેં 5000 જેટલી એડ ફિલ્મો હું બનાવી ચૂક્યો છું. કમર્શિયલ કોર્પોરેટ ફિલ્મો ઘણી બધી બનાવી, ઇન્ડસ્ટ્રીયલ ફિલ્મો બનાવી, ડોક્યુમેન્ટરીઝ ફિલ્મો મેં ઘણી બધી બનાવી છે, જેમાં આદિવાસી કલ્ચર ઉપર ફિલ્મો બનાવી છે, સાહિત્યકારો ઉપર જેમ કે રમણલાલ સોની, પછી પન્નાલાલ પટેલ, કવિ કાગ, ઉમાશંકર જોશી, આ બધા ઉપર નાની નાની ડોક્યુમેન્ટરી ફિલ્મો મેં બનાવી ચૂક્યો છું. ઘણી સંસ્થાઓની પણ ફિલ્મો મેં બનાવી છે. પાટીદાર સમાજ ઉપર મેં લગભગ 3 થી 4 ફિલ્મો બનાવી છે. પ્લસ એક ટ્રસ્ટ ઉપર પણ, ટ્રસ્ટ જે NGO ટ્રસ્ટ ચાલતા હોય છે એની પણ એક ખૂબ સુંદર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. અને એમાં તો ગાંધીજી ઉપર અમે નાના નાના પ્રયોગો એમના ફિલ્માંકન કરીને અમે પબ્લિક સમક્ષ મૂક્યા છે. એમ કરતાં કરતાં મેં ફિલ્મ મેકિંગ ક્ષેત્રમાં થોડી કોશિશ કરી. એટલે લગભગ 97માં મને ડાયાબી પટેલ, એક ફિલ્મ નિર્માતા અને ડિરેક્ટર છે, એમનો સંપર્ક થયો અને એ ફિલ્મમાં મેં લેખ લખી દીધા હતા. ફિલ્મમાં કો પ્રોડ્યુસર તરીકે જોડાયો, આર્ટ ડિરેક્ટર તરીકે જોડાયો, એક્ટર તરીકે જોડાયો. લગભગ 25 દિવસના શેડ્યુલમાં અમે ખૂબ સરસ મજા કરી. અને ત્યારબાદ મેં વર્ષ 2001માં મેં એક ટેલિફિલ્મ બનાવી, ઉમિયા માનો જય જયકાર. એ પછી મને હિંમત આવી કે ફિલ્મ બનાવવી જોઈએ. એટલે મેં લગભગ ત્યારબાદ 2002માં મેં વીર માંગડાવાળો ટેલિફિલ્મ બનાવી. એ ફિલ્મ જ્યારે એની CD માર્કેટમાં, DVD માર્કેટમાં આવી ત્યારે રામાનંદ સાગર 76-77માં આ ઓરિજિનલ વીર માંગડાવાળો ફિલ્મ બનાવી હતી. તો એમણે એ ફિલ્મની DVD માર્કેટમાં અમારી સામે જ કોમ્પિટિશનમાં મૂકી, પરંતુ અમારી વધારે ચાલી, કારણ કે અમારી DVDની કોસ્ટ ઓનલી ફોર 60-70 રૂપીઝ ઇન બિટવીન હતી અને એમની DVDની કિંમત 100 રૂપીઝ હતી. અને ત્યારબાદ મેં વર્ષ 2004માં મેં ગુજરાતી ફિલ્મ શરૂ કરી, ખમ્મા મારા લાલ, જેમાં અક્ષાંશ પટેલ એક ન્યૂકમર આર્ટિસ્ટને લઈને બનાવી અને ચંદન રાઠોડ જેની એ જ સમયે ધૂળકી તારી માયા લાગી નામની એક ફિલ્મ ખૂબ જ સુંદર ચાલી હતી. એ જ ફિલ્મની અંદર આરતી પટેલ એને ડેબ્યુ કરી. અને ત્યારબાદ મેં ચૂંદડીના સથવારે ગુજરાતી ફિલ્મ, જેમાં હિતેનભાઈ, હિતુભાઈ, ઘણા સારા કલાકારો સાથે કામ કર્યું. ત્યારબાદ ગોરી મેં તો કાળજે લખ્યું તારું નામ, દલડા દીધાને પ્રીત બંધાણી, એક હિન્દી ફિલ્મ કરી સ્ટ્રેન્જર ઓન ફેક આઈડી. ત્યારબાદ હમણાં લેટેસ્ટ 2022માં મારી એક ફિલ્મ રિલીઝ થઈ હતી, મને લઈ જા. એ લખી પણ છે, એડિટ પણ મેં કરી છે અને ડાયરેક્શન પણ મેં કર્યું છે. એટલે કે એ ફિલ્મને લગભગ 17-18 જેટલા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. અને ખૂબ સુંદર એક નાનકડી 6 વર્ષની બાળકી ઉપર આ ફિલ્મનું નિર્માણ મેં કર્યું. અત્યારે તમારે એ ફિલ્મ જોવી હોય તો શેમારું જીઓ સિનેમા ઉપર ઉપલબ્ધ છે. મિત્રો, ઘણી આમ જોવા જઈએ ને તો સ્ટ્રગલ કરતાં કરતાં એકાદ ફિલ્મ, ઘણી 2-3 ફિલ્મો મારી એવી છે કે જે અત્યારે રિલીઝ પણ નથી થઈ, જેમાં એક ગણી શકાય કે તમને વહુ માનું કે માનો દીકરી. એ ફિલ્મ મારી ખૂબ જ અદ્ભુત ફિલ્મ બની છે, પરંતુ સંજોગો વસાહત મારા પ્રોડ્યુસર એ ફિલ્મનું કામ શૂટિંગ પૂરું કર્યા પછી એક્સપાયર થઈ ગયા. એ ફિલ્મનું કમ્પ્લીટ નિર્માણ પણ થઈ ગયું છે, ફિલ્મનું મેકિંગ પણ થઈ ગયું છે, જેમાં નરેશભાઈ કનોડિયા ખુદ મેઇન રોલ કરતા હતા અને હિતુભાઈ કનોડિયા, પ્રાંજલ ભટ્ટ, જીત ઉપેન્દ્ર, ઘણા બધા એક્ટરોએ એમાં કામ કર્યું છે. કામ તો મેં ઘણા કલાકારો સાથે કર્યું છે. અમદાવાદ અને ગુજરાતના લગભગ બધા આર્ટિસ્ટો સાથે મેં કામ કર્યું છે, કે પછી એ એડ હોય, ફિલ્મ હોય કે પછી ડોક્યુમેન્ટરી ડ્રામા ફિલ્મ. બોલિવૂડમાં જોવા જઈએ તો અવતાર ગિલ સાહેબ, કિરણ કુમાર, ત્યારબાદ તારક મહેતામાંથી નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક, એમની સાથે પણ કમર્શિયલ ઘણી બધી એડ ફિલ્મો, તન્મય વેકરિયા સાથે પણ એડ ફિલ્મો કરી છે. ઘણી મોડલ સાથે પણ કામ કર્યું છે, જેમ કે અમૃતા સલુજા, સોનુ નિગમ સાહેબ જોડે પણ એક નાનકડો પ્રોજેક્ટ અમે કરેલો. ત્યારબાદ પ્રતિશ વોરા સારી હિન્દી સિરિયલોમાં કામ કરે છે, એની સાથે પણ ફિલ્મ કરી મને લઈ જા.
અહેસાન ખાન જે ખૂબ જાણીતો ચહેરો છે એમને પણ લઈને ફિલ્મ કરી. આ લાઇનમાં પ્રસંગ તો ઘણા બધા એવા ઉતાર ચઢાવ આવ્યા, સારા પ્રસંગો પણ આવ્યા, ટર્નિંગ પોઈન્ટ પણ મારી લાઈફમાં 2 થી 3 ટર્નિંગ પોઈન્ટ આવ્યા હતા જે મેં અચીવ ન કરી શક્યો એક પારિવારિક કારણોસર. એકાદ નાનકડો પ્રસંગ જો મને યાદ છે તો હું કહું કે 94માં જે હું સ્ટ્રગલ કરતો હતો ત્યારે અરવિંદ ત્રિવેદી લંકેશ જે રામાયણમાં આપણે જોયા, એમની સાથે લગભગ 2 થી 3 મહિના સુધી એમના ઇલેક્શન કેમ્પેનમાં મેં ખૂબ સેવા આપી. તો એમની સાથે રહ્યા પછી મેં એમને રજૂઆત કરી કે સર મારે એક્ટર બનવું છે, તો મને ક્યાંક કોઈ ફિલ્મમાં નાનકડો રોલ મળી જાય. તો એમણે તૈયારી બતાવી મને બોમ્બે લઈ જવાની, પરંતુ મારા મા બાપ સાથે મિટિંગ કરવાની વાત થઈ તો મારા મમ્મી પપ્પા સાથે મેં મિટિંગ કરાવી અને એમને કહ્યું કે હું નિરંજનને લઈ જઉં છું બોમ્બે, એને એક્ટર બનવું છે, સારો કલાકાર છે, તો તમે પરમિશન આપતા હોય તો હું લઈ જાઉં. તો મમ્મીએ કહ્યું કે 2 દિવસ વિચારીને તમને જાણ કરીશું. તો 2 દિવસના વિચારો જે ઘરમાં ચર્ચાઓ થઈ એમાં મને બધાના ચહેરા જોઈને એવું લાગ્યું કે કોઈની ઈચ્છા નથી કે હું આ ઘરથી દૂર જાઉં. એટલે મેં એમને પૂછ્યું પણ નહીં અને સીધું અરવિંદ ત્રિવેદી સરને કહી દીધું કે સર હું નહીં આવી શકું, મારા ઘરમાં કોઈની ઈચ્છા નથી કે હું ઘરથી દૂર જાઉં. એટલે કે મારો ગોલ્ડન પિરિયડ હતો, એ ગોલ્ડન ચાન્સ હતો. છતાં પણ મેં સ્ટ્રગલ કર્યું. બોમ્બે 1.5 વર્ષ જેવું રહ્યો. સુહાગ દિવાનના સ્ટુડિયોમાં મેં કામ કર્યું એઝ અ ડબર તરીકે. હું ડબિંગ પણ ઘણી ફિલ્મોમાં ડબિંગ કરી ચૂક્યો છું. ત્યારબાદ આપણે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સાથે મુલાકાત થઈ. એમની સાથે પણ મેં 3-4 એડ ફિલ્મો કરી છે. તો એમને પણ મને સજેસ્ટ કર્યું કે તું જ્યાં કામ કરે છે એ જગ્યા ખૂબ સારી છે, એ જગ્યા ઉપર જ તારી પ્રગતિ છે, એટલે તું હિંમતનગર છોડીશ નહીં અને અહીં જ રહીને તું કામ કરજે. તો મેં એમની વાતમાં થોડુંક મને લાગ્યું કે પોટેન્શિયલ છે, એટલે મેં હિંમતનગરમાં જ મારો સ્ટુડિયો બનાવ્યો, એડિટિંગ લેબ બનાવી અને હું અહીં જ વર્ષોથી કામ કરું છું. ફિલ્મ ક્ષેત્ર સિવાય હું ઘણી બધી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલો છું. એટલે કે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ માનવ અધિકારની એક સંસ્થામાં હું છેલ્લા 5 વર્ષથી સંકળાયેલો છું. એમાં પણ સેવાઓ આપી રહ્યો છું. સંસ્કાર ભારતીમાં સાબરકાંઠા જિલ્લામાં હું ઉપાધ્યક્ષ તરીકેની ફરજ બજાવું છું. સાંસ્કૃતિક સેલમાં સંયોજક તરીકેની ફરજ બજાવું છું. પ્લસ મારું એક કલા કેન્દ્ર છે જલારામ કલા કેન્દ્ર, તેમાં શેરી નાટક, ડ્રામા અને સ્ટેજ શોના કાર્યક્રમો પણ અમે કરતા રહીએ છીએ. ત્યારબાદ મારી પોતાની ફર્મ માયા મૂવી સ્ટુડિયો જે છેલ્લા 27-28 વર્ષથી કામ કરી રહી છે, એમાં પ્રોડક્શન ઘણા બધા કર્યા છે અને શોર્ટ ફિલ્મોના પ્રોડક્શન ઘણા થયા છે. જે મારી શોર્ટ ફિલ્મો MX પ્લેયર, શેમારો, જીઓ સિનેમા, એરટેલ એક્સ્ટ્રીમ, આ બધી OTT ઉપર તમને મારી શોર્ટ ફિલ્મો જોવા મળશે. એવોર્ડ્સ પણ ઘણા મળ્યા, સન્માનો પણ મળ્યા મારા કામને લઈને, મારી NGO દ્વારા, અને એવોર્ડ ફંક્શન કરીને એવોર્ડ પણ આપ્યા. કુદરતે મને ઘણી આર્ટ આપી છે પણ મેં એને સાચવી નથી રાખી. જેમ કે સિંગિંગ અત્યારે નથી કરતો, સ્ટેજ ઉપર પહેલાં કરતો હતો. હા, પણ એક વાત છે કે સિંગિંગ એટલે કે ગાયકી હું મારા શોખ માટે હું રિહર્સલ કરું છું અને ગીતો પણ ગાઉં છું, ગઝલો પણ ગાઉં છું. એ માત્ર મારા શોખ માટે. ઘણી ફિલ્મોમાં મેં ડબિંગ પણ કર્યું છે, ગુજરાતી ફિલ્મોમાં. તો 3 થી 4 અલગ અલગ વોઇસ હું આપી શકું છું. તો એ ડબિંગની સ્કિલ પણ એવું નથી કે પ્રોફેશનલ હું કરું છું. લખવાની વાતમાં તો મેં જેટલી ફિલ્મો બનાવી એમાંથી લગભગ અડધી ફિલ્મો મેં પોતે લખી છે એઝ અ રાઇટર તરીકે. આમ જોવા જઈએ તો એ કામ બહુ અઘરું છે, છતાં પણ કરવું પડે છે. કેમ કે આપણી ઇન્ડસ્ટ્રીમાં તમને ખબર છે કે પૈસા બચાવવા માટે ઓછા બજેટમાં સારો પ્રોજેક્ટ કેવી રીતે માર્કેટમાં મૂકવો. એટલે કોઈ બી પ્રોડ્યુસર મારી સાથે કામ કરે તો મારી જેટલી સ્કિલ છે એ બધી સ્કિલનો ઉપયોગ એ લોકો કરાવતા હોય છે મારી સાથે. જેમ કે મેં વાત કરી એમ ડબિંગ આવી ગયું, એડિટિંગ આવી ગયું, પ્લસ સ્ક્રિપ્ટિંગનું, ડાયલોગ્સનું આવી ગયું. ઘણા બધા કામ એવા છે કે જે મારે એમને મિત્ર ભાવે કે પછી એક સારા પ્રોજેક્ટને બહાર લાવવા માટે થઈને હું પોતે પણ ઇન્વોલ્વ થઈને કરતો હોઉં છું. મેઇન કામ મારું ફિલ્મ ડાયરેક્શનનું, જે હું માત્ર ને માત્ર ફોકસ વર્ષોથી એ જ ક્ષેત્રમાં રાખ્યું છે કે હું ફિલ્મ મેકિંગ તરીકે અને સારી ફિલ્મો બનાવું
અને પ્રેક્ષકોને સારી ફિલ્મો આપું, જેથી કંઈક બોધ મળે અને સાથે મનોરંજન પણ મળે. તો દર્શક મિત્રો, આ હતી મારી એક ઝલક મારા કરિયરની, જે મેં જણાવી, દિલથી વાત કરી છે, મિત્ર સમજીને મેં વાત કરી છે. તો આ સાથે જ હું રજા લઉં છું. નમસ્કાર. અને સિને સરિતાને ફરી એકવાર શુભેચ્છાઓ પાઠવીશ કે તેઓની આ ચેનલ અને આ પ્રોગ્રામ ખૂબ જ વખણાય, લોકો સુધી પહોંચે. અને દરેક મિત્રોને હું વિનંતી કરીશ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી શેર કરીને પહોંચાડો, અને સૌ સ્વસ્થ રહો અને મસ્ત રહો. થેન્ક યુ. ધન્યવાદ.